ગુજરાતી કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ 9 ફેબ્રુઆરીને રોજ કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સનું આયોજન AR9 હોલિડેઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવ આગામી 7 અને 8 માર્ચના રોજ કચ્છના સફેદ રણ તરીકે જગવિખ્યાત એવા ધોરડો ખાતે આવેલા કચ્છ યાત્રા રિસોર્ટમાં યોજાશે. ઇવેન્ટની વિસ્તૃત માહિતી માટે ભુજમાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. AR9 હોલિડેઝના ડાયરેક્ટર અને કચ્છ યાત્રા રિસોર્ટના સ્થાપક અરવિંદ રૂપાલિયાએ જણાવ્યું હતું કે 2 દિવસીય આ મહોત્સવમાં 7 માર્ચના રોજ કલ્ચરલ નાઇટ યોજાશે. 8 માર્ચના રોજ ભવ્ય એવોર્ડ નાઇટનું આયોજન કરવામાં આવશે. આ એવોર્ડ સમારોહમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના 40થી વધુ કલાકારો અને કસબીઓ ઉપસ્થિત રહેશે. 7મી માર્ચના યોજનાના ઇવેન્ટમાં કચ્છના ઉગતા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાભરમાં ફેલાયેલી ગુજરાતી પ્રતિભાઓને એક મંચ પૂરો પાડી તેમની સિદ્ધિઓને બિરદાવવાનો છે. ધોરડોના નયનરમ્ય લોકેશન પર આ યોજાનારા કાર્યક્રમમાં કલા અને સંસ્કૃતિનું અદ્ભુત સંગમ જોવા મળશે. ઘણા સમયથી કચ્છની અંદર તો અમે પટેલ બિઝનેસ એક્ઝિબિશનો બી કર્યા છે અને ખાસ કરીને અમે ટુરિઝમ સાથે સંકળાયેલા છીએ અને અમદાવાદ બેઝ અત્યારે અમે આ બધું ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ. આપણી જે આ સંસ્થા છે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ, જે એસોસિએટ છે ગુજરાત ટુરિઝમ સાથે, તો સરસ મજાનું એક 7 અને 8 માર્ચના દિવસે કચ્છના રણ ઉત્સવને હાઇલાઇટ કરવા માટેના ઉદ્દેશથી કચ્છના રણોત્સવમાં કચ્છ યાત્રા નામનો એક રિસોર્ટ છે, જેની અંદર આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. સાહેબ, ઘણા સમયથી એવું એક હતું કે આપણા કચ્છના રણોત્સવમાં કેટલા બધા આર્ટિસ્ટો પોતાનું પરફોર્મન્સ તો કરી રહ્યા છે, તો એ લોકોને ગ્લોબલી જે પ્લેટફોર્મ મળવું જોઈએ ને એ ક્યાંક ને ક્યાંક ના મળતું હોય, એટલે બધા લોકો ત્યાં સુધી પહોંચ્યા ન હોય. તો હું પોતે કચ્છથી બેઝ છું, તો મારે એક એવો તો ઉદ્દેશ હતો જ, અને એક તો મનની અંદર એવું હતું કે આપણા કચ્છી આર્ટિસ્ટોને ક્યાંક ગ્લોબલ પ્લેટફોર્મ મળે. તો ગ્લોબલ કેવી રીતે મળવાનું છે, તો કે એટલા બધા આર્ટિસ્ટો અહીં આગળ આવશે તો એ લોકો આપણા આર્ટિસ્ટો સાથે એક તો પરિચયમાં આવશે, બીજું એ લોકોના અહીં આપણે પરફોર્મન્સ પણ રાખેલા છે, કેટલા બધા લોકો એમને સન્માનિત પણ કરશે. અને જ્યારે આ કાર્યક્રમ જે છે એ ગ્લોબલ લોકો સુધી પહોંચશે, એના માટે એક અમારા સાથે માધ્યમ બન્યું છે કલર્સ ગુજરાતી ચેનલ. તો જ્યારે આ પ્રોગ્રામની જે હાઇલાઇટ્સ જે કાંઈ હશે એ કલર્સ ગુજરાતીમાં આવશે, ત્યારે કચ્છના જે આર્ટિસ્ટો છે ને એમને ઓટોમેટિકલી જે ગ્લોબલ પ્લેટફોર્મ મળવું જોઈએ ને એ મળી રહેશે, એવા ઉદ્દેશથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. ગ્લોબલ ગુજરાતી એવોર્ડમાં અત્યાર સુધીમાં 40+ કેટેગરીનો અમે સિલેક્શન કરી રહ્યા છીએ. એમાં ગુજરાતી ફિલ્મ જગતના નામી અનામી ઘણા બધા એવા જે છે કે જે લોકો એકચ્યુઅલમાં ગ્લોબલ બન્યા છે, એવા લોકોને એવોર્ડ સન્માનિત થશે. કચ્છના એવા 4 થી 5 નામ, જે મોટા જે નામ છે એ નામ અત્યાર સુધીમાં નોમિનેશન થઈ ચૂક્યા છે. તો કચ્છના જે ઉદ્યોગપતિઓ છે, કોઈ મ્યુઝિશિયન છે, આપણા બિપિનભાઈ ચિત્રકાર છે, તો આવા 5 થી 6 આપણા ત્રિકમદાસજી મહારાજ છે, એવા ઘણા બધા જે ગ્લોબલી બનેલા જે ગુજરાતી છે એમના નામ નોમિનેશનમાં આવી ચૂક્યા છે ને એમને ત્યાં 8 તારીખના દિવસે સન્માનિત કરવામાં આવશે. 7 તારીખે સવારે ત્યાં નાનો એક્ઝિબિશનથી સ્ટાર્ટ થશે, પોતાની પ્રોડક્ટનું લોન્ચિંગ પણ ઘણા લોકો કરવાના છે, અને 7 તારીખના બપોરે 5 વાગ્યાથી કરીને રાત્રે 11 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ થશે. 8 તારીખના દિવસે, અને તે દિવસે 7 તારીખના જ બધા જે ગુજરાતના જે સેલિબ્રિટી લોકો છે એ તો આવી જ ગયા હશે, એમની સાથે ગેટ ટુગેધર, સાંજનું ડિનર પણ આપણે બધા એ લોકો સાથે લેશું. 8 તારીખના દિવસે સવારના ભાગમાં રણોત્સવની મુલાકાત લેશું, વ્હાઇટ રણની, રોડ ટુ હેવનની મુલાકાત લેશું, અને પાછો સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ગ્રાન્ડ ઇવેન્ટ થવાની છે, જેમાં પરફોર્મન્સની સાથે અવોર્ડનો સન્માનિત કાર્યક્રમ રાખવામાં આવેલો.